વિસનગરની કડા ચોકડીને ફૂડ ગલી તરીકે જાહેર કરાઈ। જિલ્લાની પ્રથમ હરિહર ફૂડ ગલીનું અનાવરણ કરાયું। મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જિલ્લામાં એક એવી ગલી બને કે લોકોને શુદ્ધ, સાત્વિક અને પોષણયુક્ત ખોરાક મળી રહે તે માટે વિસનગરના કડા ચોકડી વિસ્તારની પસંદગી કરવામાં આવી હતી। જે બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કડા ચોકડી પર આવેલ ખાણીપીણીની દુકાનોમાં રસોડાનું ચેકિંગ કરી તેમાં એકમોની કન્ડિશન સહિતની સુધારા કરવા માટેની સૂચના આપવામાં આવી હતી। ત્યારબાદ સતત તેના ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તેની ચકાસણી કરી અને તપાસ કરવામાં આવી હતી। જેમાં 6 મહિનાની સફળતા બાદ FSSAI દિલ્હી દ્વારા કડા ચોકડી વિસ્તારને ફૂડ હબ તરીકે જાહેર કરવામાં આવ્યો છે। જે હરિહર ફૂડ હબનો અનાવરણ સમારોહ યોજાયો હતો। વિસનગર શહેરના કડા ચોકડી વિસ્તારને FSSAI દિલ્હી દ્વારા ફૂડ ગલી તરીકે જાહેર કરવામાં આવી છે। જેમાં વિસનગરની કડા ચોકડીનો વિસ્તાર મહેસાણા જિલ્લાની સૌપ્રથમ ફૂડ ગલી બની છે। જે ફૂડ ગલીને હરિહર ફૂડ ગલી તરીકે નામ આપવામાં આવ્યું છે। જે હરિહર ફૂડ ગલીનું APMC ચેરમેન, પાલિકા પ્રમુખ, જિલ્લા ફૂડ અધિકારી, ચીફ ઓફિસર તેમજ કડા ચોકડી વિસ્તારના ખાણીપીણીના દુકાનના વેપારીઓ સહિતની ઉપસ્થિતિમાં અનાવરણ કરવામાં આવ્યું હતું। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ મહેસાણા દ્વારા ખાણીપીણી એકમોના માલિકોને ફૂડ કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। લોકોને હેલ્ધી, તાજું અને સાત્વિક ભોજન મળી રહે તે હેતુસર ફૂડ ગલી શરૂ કરવામાં આવી છે। અત્યારે ફૂડ ખાવાના રશિયાઓ તો વધારે હોય છે, પરંતુ તેમને કેવું ભોજન મળશે તેનો વિશ્વાસ હોતો નથી। જેથી ઈટ રાઇટ કેમ્પસ અંતર્ગત કડા ચોકડી વિસ્તારને ફૂડ ગલી જાહેર કરવામાં આવી છે। જેમાં કડા ચોકડી આજુબાજુ વિસ્તારને ફૂડ ગલી તરીકે જાહેર કરાઈ છે। કડા ચોકડી વિસ્તારને ફૂડ ગલી તરીકે જાહેર કરવામાં આવતા ખાણીપીણીના માલિકોએ જિલ્લા ફૂડ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે APMCના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, જિલ્લા ફૂડ અધિકારી વિજય ચૌધરી, ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, હરેશભાઈ ચૌધરી, પૂજા ડેવલપર્સ સહિત ફૂડ વિભાગના અધિકારીઓ તેમજ ખાણીપીણી એકમોના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જી સાહેબ, શું નામ છે આપનું? હું જિલ્લા ફૂડ અધિકારી, ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન, મહેસાણા। જી સાહેબ, આજે વિસનગરને જે ફૂડ ગલી તરીકે જાહેર કરવામાં આવી છે, તો ક્યારથી એની કામગીરી કરવામાં આવતી અને કેવી રીતે કરવામાં આવી છે? અમારી જે જિલ્લાની ફૂડ ટીમ છે એ 5 ઓગસ્ટ 2023થી એક સતત પ્રયાસ કરી રહી હતી તો એ જિલ્લામાં એક એવી સ્ટ્રીટ બને કે જેમાં લોકોને શુદ્ધ, સાત્વિક અને સંપૂર્ણ પોષણયુક્ત ખોરાક મળી રહે। તો સૌપ્રથમ અમે વિસનગર શહેરની અંદર કડા વિસ્તારની જે એરિયા હતો એ એરિયાને નોટિફાઈ કર્યો અને નોટિફાઈ કર્યા પછી સતત અમે એમનું કિચનનું ઇન્સ્પેક્શન કર્યું। આજુબાજુના જે એરિયા હતા, જે દુકાનો હતી બીજી, એના પણ કિચનનું ઇન્સ્પેક્શન કર્યું। ત્યારબાદ અમે એમાં થોડો કોમ્પ્લાયન્સ, જે નોન કોમ્પ્લાયન્સ વસ્તુ હતી, જે એને કોમ્પ્લાયન્સ કરવાનો પ્રયત્ન કર્યો। ત્યારબાદ અમારી 12 મહિનાની સફળતા બાદ આજે હરિહર સ્ટ્રીટ ફૂડ હબ તરીકે FSSAI ન્યૂ દિલ્હી દ્વારા એક સ્ટ્રીટના રજિસ્ટર એટલે નોટિફાઈડ કરવામાં આવેલી છે અને એનું આજરોજ વિસનગર શહેરમાં અનાવરણ કરવામાં આવેલું છે। જી સાહેબ, આ જે સ્ટ્રીટ ફૂડ શરૂ કરવાનો મુખ્ય હેતુ શું છે? સ્ટ્રીટ ફૂડનો મુખ્ય હેતુ છે કે લોકોને હેલ્ધી, સેફ અને સસ્ટેનેબલ ફૂડ મળી રહે। અત્યારે સ્ટ્રીટ ફૂડના રસિયાઓ ઘણા હોય છે કે જે બહાર ખાવા તો ઈચ્છે છે, પણ એમને વિશ્વાસ નથી કે બહાર ખાવાનું હેલ્ધી હશે કે કેમ। તો આ એક FSSAI નો ઈટ રાઇટ ઇન્ડિયા ઇનિશિયેટિવનો એક ભાગ હતો કે જેમાં આ સ્ટ્રીટને અમે સર્ટિફાઈડ કરી છે। સતત ફૂડ એન્ડ ડ્રગ દ્વારા જિલ્લાની, વિસનગર જ નહીં, તમામ જિલ્લાના તમામ હોટલ, રેસ્ટોરન્ટ, નાસ્તા હાઉસ હોય તેમાં ફૂડ એન્ડ ડ્રગ સતત ચેકિંગ કરે છે। અમારું ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ છે એ પણ સતત અહીંયા ચેકિંગ કરતું હોય છે અને આ સર્ટિફાઈડ કરવાનો એક મુખ્ય હેતુ એ છે કે લોકોને એક વિશ્વાસ બેસે કે ભાઈ ફૂડ એન્ડ ડ્રગ દ્વારા આ બાબતનું ચેકિંગ થાય છે અને સ્ટ્રીટની અંદર હેલ્ધી અને સસ્ટેનેબલ ફૂડ મળે છે। જી સાહેબ, મહેસાણામાં આવી કોઈ બીજી કોઈ સ્ટ્રીટ ફૂડ છે કે પછી વિસનગરમાં છે એમ કોઈ? વિસનગરમાં પ્રથમ છે આરી સ્ટ્રીટ ફૂડ। મહેસાણામાં બી આવી એક સ્ટ્રીટ ફૂડને અમે નોમિનેટ કરેલી છે FSSAIના। તો 2 એવી સ્ટ્રીટ ફૂડ હબ છે જે ઇન પાઇપલાઇન છે, એ પણ સર્ટિફાઈડ થઈ જશે। જી સાહેબ, વિસનગરવાસીઓને શું કહેવા માગશો ફૂડ ગલી વિશે? એમ ખાસ સંદેશો કંઈ આપવા માગશો? વિસનગરના જે લોકો છે એમને કહેવા માગી છે, માનનીય આરોગ્ય મંત્રીશ્રીનું આ એરિયા છે તો એક વિશ્વાસ મૂકે કે ભાઈ ફૂડ એન્ડ ડ્રગ સતત કામગીરી કરી રહી છે। માનનીય આરોગ્ય મંત્રી સાહેબશ્રીની પણ સૂચનાઓ છે કે વારંવાર આવી સ્ટ્રીટને તમે એવી સ્ટ્રીટ બનાવો, ફક્ત વિસનગરમાં જ નહીં પણ ગુજરાતમાં આવી સ્ટ્રીટ ફૂડ હબ બનાવો કે જેથી લોકોને વિશ્વાસ પહોંચે કે ભાઈ જે ફૂડ છે
જે સ્ટ્રીટ ફૂડ છે, સ્ટ્રીટ ફૂડના જે બહારના શોખીનો હોય છે ખાવાના, એમનો પણ એક વિશ્વાસ જીતી શકાય કે ભાઈ આવી સ્ટ્રીટ ફૂડની અંદર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સતત ચેકિંગ થાય છે અને સ્ટ્રીટ ફૂડની અંદર હેલ્ધી, સેફ અને સસ્ટેનેબલ ફૂડ મળે છે. કેટલા એરિયાથી લઈને કેટલા એરિયા સુધી કવર કરવામાં આવે છે ફૂડ ગલી તરીકે? લગભગ આ સર્કલના અડધો એક કિલોમીટર જેવો એરિયા છે એને સર્ટિફાઈડ કરાયો છે સ્ટ્રીટ ફૂડ કરવામાં આવેલું છે. એ ખરેખરમાં આપણા માટે એક ગર્વની વસ્તુ છે. આપણે સૌએ ઉપસ્થિત મહેમાનો અને એમાં જે વિજય સાહેબ છે, શ્રી વિજય સાહેબ ચૌધરી સાહેબ છે, એમને જે બી પ્રયત્નો આપણા માટે કર્યા, એમને આપણા હાથમાં એક બાળક આપી દીધેલું છે. નાનું બાળક કે જે ઘણા વર્ષો પછી આપણે જેનો એક આતુરતાથી વિશ્વાસ જગાયો, વિશ્વાસનો આપણે એમને વિશ્વાસ જીત્યો બી ખરા, અને એમને જે બી પ્રયત્નો કર્યા એ પ્રયત્નો આપણા સામે એક તકતીના રૂપે છે. અને જે તકતીને આપણે જે ઘણા સમયથી એનો ઇંતજાર કરતા હતા, એ ઇંતજારનો હવે અંત આવ્યો. એ બાળકને સાચવવાની જવાબદારી આપણી. આપણે શું કરીશું કે એને એક એમનો વિશ્વાસ ટકાવી રાખી અને લોકોને જે આપણે ફૂડ આપીએ એ ચોખ્ખું ફૂડ આપીએ, સારું ફૂડ આપીએ, લોકોને એક એવો વિશ્વાસમાં બાંધી રાખીએ કે એમને ઉત્તર ગુજરાતમાં નહીં પરંતુ પૂરા ભારત દેશની અંદર એક એવું નામ થાય કે ફૂડ તો ઉત્તર ગુજરાતમાં, એમાં બી મહેસાણા જિલ્લો અને એના બી અંદર વિસનગર તાલુકાની અંદર કડા રોડ ઉપર મળી રહેશે. બરાબર, એનાથી વધારે તો હું કંઈ કહેવા માંગતો નથી. જી, શું કહેશો? આ ફૂડ ગલી તરીકે જાહેર કરવામાં આવી છે, તો એમ વેપારી તરીકે આમાં એવું છે કે શ્રી હરિહર ફૂડ સ્ટ્રીટ જે જાહેર કરી છે એ પસાઈના લાઇસન્સના નિયમો અનુસાર આપણને સર્ટિફાઈડ કરેલા છે, અને એ સર્ટિફાઈડના હિસાબે આપણે દરેક વ્યક્તિને સાચી ગુણવત્તાવાળું ફૂડ દરેક વ્યક્તિને મળે અને એનો વિશ્વાસ આપણને મળે એવી અમે આશા જાહેર કરીએ છીએ. અને ભવિષ્યમાં આવનારી પેઢીઓ અહીંયા અવારનવાર આવતી જતી હોય, ટુરિઝમ પ્લેસીસવાળી વ્યક્તિઓ હોય કે લોકલ પબ્લિક હોય, એ લોકોને સારું હાઇજેનિક ફૂડ મળે એના માટેના અમે અથાગ પ્રયત્નો કર્યા હતા. એના અનુસંધાનમાં આજે અમને શ્રી હરિહર સ્ટ્રીટ જાહેર કરાવેલી છે. અને અહીંના વેપારીઓ ખરેખર ગૌરવ અનુભવી છે. અને ખરેખર ઋષિકેશ પટેલ સાહેબ તેમજ આપણા ફૂડ વિભાગના અધિકારીઓ જે મહેનત કરી અને આ એરિયા જે ખરેખર જાહેર કર્યો એ ગૌરવની વાત છે અને દરેકે ગૌરવ લેવું જોઈએ.